ચાણસ્મા ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ તથા જિલ્લા પંચાયત સંયુક્ત ઉપક્રમ નારી સંમેલન યોજાયું. ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત પાટણના સંયુક્ત ઉપક્રમે શ્રી સરસ્વતી શિશુ મંદિર ચાણસ્મા ખાતે તારીખ 23/3/2025ના રોજ મહિલા અને બાળ કલ્યાણ સમિતિ જિલ્લા પંચાયત પાટણના ચેરમેન શ્રી ભારતીબેન ચૌધરીના અધ્યક્ષ સ્થાને નારી સંમેલન યોજાયું. આ પ્રસંગમાં ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિનેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહી પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપી કાર્યક્રમને બિરદાવવામાં આવ્યો હતો. વિવિધ યોજનાઓના અધિકારીશ્રીઓ દ્વારા મહિલાઓમાં નારી અદાલતની સમજ, મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા પાલક માતા પિતા યોજના, બાળ લગ્ન પ્રતિબંધ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપી શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આંગણવાડીના ભૂલકાઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત, બાળગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચાણસ્મા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન પી પટેલ, ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પ્રતીક્ષાબેન એમ પટેલ, કલ્પેશભાઈ ડોક્ટર તેમજ સથવારા ચંદ્રિકાબેન દેસાઈ, સુરેશભાઈ પ્રકાશભાઈ પંચાલ, મુખ્ય સેવિકા બહેનો, પાપા પગલી પ્રોજેક્ટ ઇન્સ્ટ્રક્ટર શિલ્પાબેન, આરતીબેન, સોનલબેન, ચંપાબેન, બાબુભાઈ, દિનેશભાઈ, આઈસીડીએસ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. પ્રવીણભાઈ સથવારા, પાટણ ન્યૂઝ 24, પાટણ. આજના નારી સંમેલનમાં ઉપસ્થિત ચાણસ્મા શહેરના પ્રથમ નાગરિક એવા પ્રમુખ શ્રી પ્રતીક્ષાબેન, મહિલા અને બાળ વિકાસના જિલ્લા પંચાયતના ચેરમેન એવા ચૌધરીબેન, અહીંયા મારી સાથે અમારા ચાણસ્મા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી વરુણભાઈ, પત્રકાર મિત્રો, મંચસ્થ આગેવાનો, જેને પણ આ કાર્યક્રમ આખો હેન્ડલ કર્યો છે એવા તમામ કાર્યકર્તાઓ, અહીંયા ચાણસ્મા તેમજ આજુબાજુથી પધારેલ બહેનો, ભૂલકાઓ, સૌને મારા વંદન. ગઈકાલે હારીજની અંદર આવું જ એક નારી સંમેલન હતું. ત્યાં પણ ખૂબ લોકો આવ્યા અને ખૂબ લોકો માહિતી લઈને ગયા. આ ખૂબ જ સારું કાર્ય છે. તમે બધા એમાં સાથ અને સહકાર આપજો. અમારા લેવલે પણ કંઈ કામકાજ હોય તો હર હંમેશ અમે તમારી સાથે રહીશું. જય. નારી સંમેલનમાં પધારેલા, સ્ટેજ ઉપર બેઠેલા બેનશ્રી, આરોગ્ય સાહેબશ્રી, શિક્ષણ વિભાગમાંથી પધારેલા સાહેબો, તમામ અધિકારીશ્રીઓ, સીડીપીઓ બેન, અમારા કાર્યકર બહેનો, દીકરીઓ અને પત્રકાર મિત્રોને બધાને મારા ખૂબ ખૂબ નમસ્કાર. હવે તમે તો બધાએ શિક્ષિત વિસ્તારમાં છો હાલ અને શિક્ષિત હશો, પણ હું એક એવા વિસ્તારમાંથી આવું છું જે સેવાડાનો વિસ્તાર છે, સાંતલપુર. ત્યાં હાલે પણ લોકોમાં એવો વિચાર, એવી ભાવના હોય છે કે દીકરીને જેટલા ગામમાં ધોરણ હોય એટલી જ ભણાવવાની, બાકી દીકરી ગમે એટલી હોશિયાર હોય તોય તેને ભણવા નહીં મૂકવાના, તેના સપના બધા રોરાઈ જાય છે. એવા વિસ્તારમાંથી હું આવું છું. તે છતાંય હું આ પહોંચી એનું કારણ એક છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી સાહેબ, તેમણે આપણે મહિલાઓને અનામત આપી. એના લીધે આજે હું આટલે પહોંચી. અને અનામત આપ્યા પછી ઘણા લોકો જીત્યા પછી પણ સ્ટેજે પહોંચતા નથી, કેમ કે પુરુષો જ જાય, આપણને તો ઘરે કામ કરવા જ મૂકીને જાય. આ હોદ્દો આપણો હોય પણ આપણને ના લઈ જાય. પણ
તમે સ્ટેજ ઉપર લાવો. આપણા મોદી સાહેબે મહિલાઓ માટે કેટલી યોજનાઓ આપી છે, દીકરીઓ માટે. તેમણે મહિલાઓ માટે રાત દિવસ મહેનત કરી અને કેટલી પ્રગતિશીલ પગભર બનાવી છે. તો બધાને મારી વિનંતી છે કે તમે બધા ખૂબ દીકરીઓને ભણાવો. દીકરી તુલસીનો કેરો છે, વાલનો દરિયો છે. દીકરીઓને ખૂબ ભણાવો. તે આપણા ઘરે કાયમ નથી રહેવાની. એને ખૂબ લાડ કરો. અને દીકરીઓને પણ મારે કહેવાનું કે આપણે પગભર બનો. એવું અત્યારે ફેશન ના યુગમાં કોઈની વાતોમાં ના આવવું. આપણા મા બાપનું સન્માન કેવી રીતે સચવાઈ રહે એની આપણે ચિંતા કરવી. આપણા માતા પિતાને સ્વાભિમાનથી જીવે એવું, ગૌરવ અપાવે એવું કામ કરવું. બધાને મારા નમસ્કાર. મા ભગવતીના આશીર્વાદ આપણા બધા ઉપર રહે. 2016 પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત દરેક સગર્ભા બહેનોને દર મહિનાની 9 તારીખે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્યે એમની તપાસ કરવામાં આવે છે. જે અંતર્ગત સગર્ભા દરમિયાન જે એમનું હિમોગ્લોબિનની તપાસ હોય, બાળકની તપાસ હોય, એમના લોહીની તપાસ હોય, એ દરેક તપાસ કરવામાં આવે છે. આ તપાસ કરવાનો હેતુ એટલો જ છે કે ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં માતા મરણ અને બાળ મરણ અટકાવવા માટે આપણે શું કરી શકીએ એના માટેના બધી યોજનાઓ છે. આપણે જાણતા હશું કે અત્યારે ગુજરાતનો માતા મરણનો રેટ 57 છે. દર 1 લાખ સગર્ભા બહેનોમાં 57 માતાઓનું મરણ થાય છે. આપણા ઘરમાં કોઈ માતાનું મરણ થયું હોય તો આપણે જાણી શકીએ તેનું કેવી સંવેદનાઓ હોય છે. તો 57 માતાનું મરણ થાય એ બહુ મોટી વસ્તુ કહેવાય, જેને આપણે 2030 સુધી 20ની અંદર લઈ જવાનો ટાર્ગેટ છે. સાથે બાળમરણની વાત કરીએ તો દર 1000 જીવિત જન્મ બાળકોએ અત્યારે ગુજરાતમાં 23 બાળકોનું મરણ થઈ રહ્યું છે. તો એને પણ 2030 સુધી આપણે 10ની અંદર લઈ જવાનો ટાર્ગેટ છે. તો આ એ યોજના એમાં પણ સહાયરૂપ થઈ રહી છે. બીજી સહાયની વાત કરીએ તો જનની સુરક્ષા યોજના, જે યોજના અંતર્ગત આપણી ગવર્મેન્ટ દરેક હેલ્થ ફેસિલિટી ઉપર અને સરકાર માન્ય પ્રાઇવેટમાં જેનું એમઓયુ થયું હોય એ હોસ્પિટલ ખાતે દરેક સગર્ભા બહેનોનું પ્રસૂતિ વિનામૂલ્યે કરવામાં આવે છે. તો એ પણ એક યોજના છે. ત્રીજી યોજનાની વાત કરીએ તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJY, એ તો આપ સૌ જાણતા જ હશો કે જેમાં અત્યારે એની લિમિટ વધારીને 10 લાખ રૂપિયાની કરવામાં આવેલી છે. જે અંતર્ગત જે પણ પ્રાઇવેટ હોસ્પિટલો હોય ત્યાં PMJY કાર્ડ સાથે એમઓયુ થયું હોય ત્યાં PMJY કાર્ડની અંદર જે પણ સુવિધાઓ ઉપલબ્ધ હોય એનું જ વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે. તો એનો પણ આપણે લાભ ઉઠાવી શકીએ છીએ. બરોબર. હાલની પરિસ્થિતિ એવી છે કે ગુજરાતની અંદર દર 3જી મહિલા એ કુપોષિત મતલબ અંડર નરીશ છે. કારણ કે બહેનો નરીશ હશે તો આવનારું બાળક પણ નરીશ થશે. એટલે દર 3જી માતા અંડર નરીશ છે, દર 5મી માતા ઓવરવેઇટ છે, ઓબેસ છે, ને દર 2જી મહિલા એનેમિયાથી ગ્રસિત છે. તો એને પહોંચી વળવા માટે આપણે દરેક આરોગ્યમાં આપણે જોઈએ તો સપ્લિમેન્ટેશનનો રોલ. કારણ કે બાળક જન્મે ને તો આંગણવાડી ખાતે પણ આયરન ફોલિક એસિડની આપણે સિરપ આવતા હોઈએ છીએ. હમણાં આપણે આલ્બેન્ડા જોનો પ્રોગ્રામ કર્યો એ પણ એના માટેનો ઉપસ્થિત છે. શાળામાં પણ દર બુધવારે આયરન ફોલિક એસિડની ટેબ્લેટ ગળવામાં આવે છે. સાથે ગવર્મેન્ટમાં પણ આયરન ફોલિક એસિડની પણ ટેબ્લેટો સગર્ભા દરમિયાન પણ આપવામાં આવે છે. સાથે કેલ્શિયમ, વિટામિન D3ની પણ ગોળીઓ આપણે આપવામાં આવે છે. સાથે B12ની પણ અત્યારે ઉણપ બહુ જોવા મળે છે. એના માટે B કોમ્પ્લેક્સની પણ ગોળીઓ આપણે આપતા હોઈએ છીએ. તો આ દરેક જે પણ ગવર્મેન્ટના લાભ છે એને આપણે ઉઠાવી અને આપણે એક સ્વસ્થ શરીર બનાવીએ અને એક સ્વસ્થ સોસાયટી બનાવીએ એવી શુભકામના સાથે અસ્તુ. જય.